સુરતના વિકાસની મસ્ત મોટી વાતો કરતી સુરત મહાનગરપાલિકાની પોલ કોઈને કોઈ રીતે લોકોની સામે આવી જ જાય છે। તાજેતરના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનર M.K. દાસ દ્વારા તમામ કામગીરીઓ પૂર્ણ કરવાની કર્મચારીઓને આદેશ અપાયા બાદ પણ મનપાના એક પણ ઝોન દ્વારા કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેનું જીવતું જાગતું ઉદાહરણ સિવિલ 4 રસ્તાથી પટાર જતા રસ્તા પર જોઈ શકાય છે। વારંવાર આ રસ્તા પર રોડ દબાઈ જવાના કારણે રસ્તા પર અકસ્માતોની હારમાળ સર્જાય છે। તેમ છતાં પાલિકા દ્વારા આના કાયમી નિકાલ માટે કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવી નથી। સિવિલથી પટાર તરફ જતા રસ્તાની વચ્ચે વારંવાર રોડ દબાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। લોકોની વારંવારની ફરિયાદો બાદ મનપાના કર્મચારીઓ ફક્ત રસ્તાને રિપેર કરી સંતોષ માની લે છે। જોકે આ કામગીરી મનપાના કર્મચારીઓ પોતે જ પોતાની કામગીરીના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવું કહેવું ખોટું નથી। આ રસ્તા પર મનપા દ્વારા 2 થી 3 વખત રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે, તેમ છતાં આ રસ્તાની સ્થિતિ થોડાક સમય બાદ એવી જ થઈ જાય છે, જેના કારણે આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। રસ્તાની વચ્ચે દબાયેલા રોડના કારણે અહીં વારંવાર અકસ્માતો થાય છે અને આનું પરિણામ વાહન ચાલકોને ભોગવવું પડે છે। જો મનપા સફાળી જાગી આ બાબતે કોઈ ચોક્કસ કામગીરી હાથ ન ધરે તો ભવિષ્યમાં આ જગ્યા પર કોઈ અઘટિત ઘટના બને તો નવાય નહીં। એના વિશે કહેવામાં એવું તો એક તો સુરત પોપ્યુલેશન વાળું સિટી છે, અહીંથી હજારો વાહનવાળા માણસો નીકળતા હોય છે, વિદ્યાર્થી નીકળતા હોય છે, વિદ્યાર્થીની નીકળતી હોય છે। આ રોડ ઉપર આ રીતની બેદરકારી હોવાથી આ પ્રશાસને ખરેખર આ વસ્તુનું છે ને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। અહીંયા અજાણતા સવારે વહેલા કોઈ વિદ્યાર્થી જતો હોય, આજે તો સન્ડે છે એટલે કદાચ ના નીકળતા હોય, બરાબર છે, પણ 2 દિવસથી આના સ્થિતિ હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બુઝુર્ગો નીકળતા હોય છે। ખરેખર પ્રશાસને આની કેર લેવી જોઈએ અને આનું બને તેટલું નજીકના ભવિષ્યમાં એટલે કે ટૂંકા સમયની અંદર આને રિપેરિંગ કામ કરવું અથવા તો જે રીતે એના અંડરમાં આવતું એ રીતે કામ કરવું જોઈએ, નહીંતર અહીંયા મોટા અકસ્માત થવાની ઘણી બધી સંભાવનાઓ રહેલી છે। એટલા માટે આ જે પ્રક્રિયા છે એ સુરત શહેર માટે કલંક સ્વરૂપ એવું ધેટ ઇઝ માય થિંકિંગ। સુરત પોપ્યુલેશન વાળું શહેર છે। આ રોડ પરથી હજારો વાહનો રોજના પસાર થાય છે અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અહીંથી પસાર થાય છે। આ રોડ પર આ રીતની બેદરકારીના કારણે મોટા અકસ્માતો થવાની ઘણી બધી સમસ્યાઓ રહેલી છે। વિકાસની મસ્ત મોટી વાતો કરતી સુરત મહાનગરપાલિકાની બેદરકારીથી સૌ કોઈ વાકેફ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ સિવિલથી ભટાર તરફ જતા રસ્તા પર જોઈ શકાય છે। રસ્તા પરની વચ્ચે પડેલા મસ્ત મોટા ખાડાને કારણે આવતા જતા વાહનોને અકસ્માત નડે છે, તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવ્યા નથી, જેનું ભોગ માસૂમ વાહન ચાલકોએ બનવું પડે છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત।